વલસાડમાં અનાજ અને કઠોળના જથ્થાની ચોરી મામલે પોલીસે મહારાષ્ટ્રથી 3 શખ્સોને ઝડપી પાડ્યા. 2 આરોપીઓ વોન્ટેડ. સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શંકાસ્પદ વ્યક્તિ લાકડી સાથે આવતો હોવાનો સીસીટીવી કેમેરામાં કેદ થયો. વલસાડના છીપવાડ દાણા બજારમાં પ્રભાત ટ્રેડર્સ નામની દુકાનમાં અનાજ અને કઠોળનું હોલસેલ અને છૂટકમાં વેચાણ કરતા આવ્યા છે. વલસાડ ગુંદલાવ 4 રસ્તા પાસે આવેલા ગોડાઉનમાં અનાજ અને કઠોળનો જથ્થો રાખી વેપાર કરતા આવ્યા છે. ગત તારીખ 23મી ડિસેમ્બરની રાત્રિએ અજાણ્યા તસ્કરો દ્વારા ગોડાઉનનું તાળું તોડી ગોડાઉનમાં મૂકેલા કઠોળના જથ્થામાંથી 2670 કિલોગ્રામના જથ્થાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનામાં વલસાડ રૂરલ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મહારાષ્ટ્રથી ટેમ્પો સાથે કુલ 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. આ કેસમાં વધુ 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. છીપવાડમાં આવેલ પ્રભાત ટ્રેડર્સ દુકાનમાં 3 કામદારો છે. 23મી ડિસેમ્બર 2024ના રોજ સવારે જગદીશ ભાનુશાલીએ ફોન પર મેસેજ આપી ગુંદલાવની દુકાનનું શટર ઊંચું થઈ ગયું છે, જેથી ચેક કરવા માટે આવો તેઓ ગોડાઉનના ઉપર રહેતા જય કિશને જણાવ્યું હતું, જેથી મોહિત ભાનુશાલી તાત્કાલિક ગુંદલાવ 4 રસ્તા પાસે આવેલ પ્રભાત ટ્રેડર્સના ગોડાઉન ઉપર પહોંચી તપાસ કરતાં કઠોળના કટ્ટા ઓછા હોવાનું ધ્યાને આવ્યું હતું. સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શંકાસ્પદ વ્યક્તિ લાકડી સાથે આવતો હોવાનો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. વલસાડ રૂરલ પોલીસે ગોડાઉન સંચાલકના નિવેદનના આધારે તપાસ હાથ ધરી હતી. વલસાડ રૂરલ પોલીસે તપાસ કરતાં ટેમ્પો ચાલક સહિત 3 ઈસમોને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રવેશ દ્વાર પાસે આવતા વલસાડ રૂરલ પોલીસની ટીમે લોકેશનના આધારે ચેક કરતાં આ કેસમાં સંડોવાયેલા 3 ઈસમોને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલા 2 ઈસમોના નામ ખુલતા બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી હાલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.